મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગાડીઓ કસાયો છે। બીઝેડ ગ્રુપ બાદ હવે પેટા કંપનીઓનો વારો છે। બીઝેડ ગ્રુપની પેટા કંપની અને સીઈઓ સામે ગુનો દાખલ થયો છે। ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપની પેટા કંપનીઓ અને તેના સીઈઓ વિરુદ્ધ આ ફરિયાદ થઈ છે, જેમાં આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ બરતસિંહ ઝાલા, હરિસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસના સીઈઓ અજયસિંહ પરમાર, કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ વિરુદ્ધ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। માસિક 1% થી 30% સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે, જેમાં વિવિધ લોભામણી લાલચો આપી રોકાણકારો સાથે ₹50 કરોડની ઠગાઈ કરી હોવાનો આરોપ છે। સીઆઈડી ક્રાઇમના પીઆઈ ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે। તો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે હવે ગાડીઓ કસાઈ રહ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નવીન ઝા જોડાયા છે। નવીન, હવે તેની પેટા કંપનીઓ પણ રડારમાં આવી ગઈ છે। આ પેટા કંપનીઓ પર કુલ કેટલા લોકો એવા હોઈ શકે છે જેનું આ નેટવર્ક જે છે એ મોટું લાગી રહ્યું છે? પંકજ, અત્યાર સુધીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા જે બીઝેડ કંપની નામે ચલાવતો હતો તેની સામે તવાઈ હતી, પરંતુ હવે જે છે તેની જે પેટા કંપનીઓ છે તેની સામે પણ તવાઈઓ શરૂ થઈ ગઈ છે। કુલ 3 ફરિયાદ જે છે અલગ અલગ નોંધવામાં આવી છે। આ બધી જે ફરિયાદો છે તેમાં ખાસ કરીને 50 કરોડ સુધીનો અત્યારે આંકડો સામે આવ્યો છે કે 50 કરોડ સુધીની છેતરપિંડી થઈ હોઈ શકે છે, જેના કારણે પીઆઈ ખુદ ફરિયાદી બનીને અને ફરિયાદ દાખલ કરાવી છે। જોકે આ સિવાય પણ જે એજન્ટ મેહુલ દરજી છે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે ખેડા કપડવંજમાં, જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ આરોપી છે, કારણ કે આ લોકો સેમ મોડસ ઓપરેન્ડી એટલે કે વધુ લાલચ આપવાની અને ડબલ આપવાની લાલચ છે ફરિયાદી સાથે 2 લાખથી વધુની છેતરપિંડી કરી છે। તો કહી શકાય કે અત્યારે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ કાર્યવાહી તેજ થઈ ગઈ છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ તસવીરો જુઓ। કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના લોક ડાયરાથી રોકાણકારો સુધીની આ સફરનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। ભૂપેન્દ્ર ઝાલાનો લોક કલાકાર દેવાયત ખવડ સાથેના ડાયરાનો વિડીયો સામે આવ્યો। લોક ડાયરામાં કલાકાર પર નોટોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે। 2 અલગ અલગ વિડીયો છે જે આપણે બતાવી રહ્યા છે। બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહની જે વૈભવી લાઇફસ્ટાઇલ છે તેનો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કેવી રીતે નોટોના રૂપિયા જે છે એ ઉડાડી રહ્યો છે, બંડલો ઉડાવી રહ્યો છે, રૂપિયા ઉડાવી રહ્યો છે, વરસાદ કરી રહ્યો છે રૂપિયાનો। આ તસવીરો બતાવે છે કે તેની જે લાઇફસ્ટાઇલ છે એ કેટલી વૈભવી રહી છે। ડાયરા અને રોકાણકારોને આ ડાયરામાં જઈ અને પોતે નામી અને એવા લોકોની સાથે ફોટા પણ પડાવતો, જેથી લોકોને તેના પર ભરોસો બેસે। 4 અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છીએ। સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને અમરેલી, આ 4 જગ્યા પર તેનું જે છે એ રોકાણકારોને લોભામણી લાલચ આપી અને અનેક લોકોને તેણે ઠગ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, હાલ તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાનો એક વિડીયો વાયરલ થયો છે, પરંતુ હવે આ મામલામાં આગળ શું થશે? અરવલ્લીમાં કેટલાય હજુ નામ આવે એવું લાગે છે ખરું? કોઈ ફરિયાદી હજુ બહાર આવ્યો છે? ચોક્કસથી પંકજ, જે પ્રકારે 6000 કરોડનો બીજેડનો જે સ્કેમ છે, સ્કેમ મામલે ફરિયાદી માત્ર જે પ્રાંતિજમાંથી બહાર આવ્યો છે। અરવલ્લી જિલ્લામાંથી હજુ એક પણ ફરિયાદી સામે આવ્યો નથી કે મારા રૂપિયા ડૂબ્યા છે અથવા મેં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે। એટલે કે આ જે પ્રકારનો જે બીજેડ ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી કે લોક ડાયરાથી રોકાણકારો સુધી પહોંચવાની જે મોડસ ઓપરેન્ડી હતી તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। ખાસ કરીને માત્ર અરવલ્લી, સાબરકાંઠા જ નહીં, વડોદરા હોય તેમજ અમરેલી હોય, એ અલગ અલગ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારે ડાયરા જે કલાકારો લાવી તેમના ઉપર પાસે પ્રશંસા કરાવી અને રૂપિયા ઉડાડી અને લોકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। વૈભવી લાઇફસ્ટાઇલ બતાવી અને જે આ સ્કીમ છે સ્કીમ તરફ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની જે મોડસ ઓપરેન્ડી છે તે હવે ધીમે ધીમે વિડીયો દ્વારા થતી થઈ રહી છે। પંકજ, ચોક્કસથી એ નોંધનીય બાબત છે કે એક પણ રોકાણકાર આજે 5 તારીખ થઈ, 1 થી 5 તારીખ સુધીમાં રોકાણકારોને તેમનું વ્યાજ મળતું હોય છે, પરંતુ કહી શકાય કે આગામી 2 થી 3 દિવસમાં રોકાણકારોને ધીરજ ખૂટે તો તેઓ સામે આવી શકે છે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો લોક કલાકાર દેવાયત ખવડ સાથેનો તેનો એક વિડીયો છે એ આપ જોઈ શકો છો, અને વૈભવી જીવનશૈલીના પણ વિડીયો જે છે એક બાદ એક સામે આવી રહ્યા છે। સવાલ એ છે કે હવે ફરિયાદીઓ ક્યારે બહાર આવશે, કારણ કે એક જ પ્રાંતિજનો ફરિયાદી સામે આવ્યો છે। હજુ ઘણા બધા ફરિયાદીઓ છે એ ધીરે ધીરે બહાર આવશે। બીઝેડ ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલાથી અભિભૂત થઈ ગયા હતા એજન્ટો અને માનતા હતા ભગવાન। વિદેશમાં જલસાના જુઓ આ દ્રશ્યો।
બીઝર ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે. બેફામ થયેલા આ ઠગબાજો રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે, જેનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. હજારો લોકોને બાટલીમાં ઉતારી બીઝર ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો. દ્રશ્યોમાં જોવા મળે છે કે મહાઠગ કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે. બાલીમાં ફરીને મોજ આવી ગયા બાદ ભૂપેન્દ્ર ઝાલાને ભક્તિ કરતા હતા. વિદેશ પ્રવાસ કરાવવા બદલ આભાર માનતા એજન્ટો જોવા મળ્યા. બીજી તરફ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા અને એમએલએ ધવલ ઝાલાની જુગલબંધીના એક બાદ એક વિડીયો જોવા મળી રહ્યા છે. આ વખતે એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો સામે આવ્યો. મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા. બંને એક સાથે ફરતા નજરે પડ્યા. પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. મધદરિયેથી 12 ખલાસીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સલાયાના જહાજે જળ સમાધિ લેતા ક્રૂ મેમ્બરને બચાવવામાં આવ્યા હતા. પોરબંદરથી જહાજ ઈરાન જતા સમયે આ દુર્ઘટના થઈ હતી. પાકિસ્તાની મેરીટાઈમ સિક્યુરિટીની મદદથી રેસ્ક્યુ હાથ ધરાયું. ખલાસીઓને સાર્થક જહાજથી પોરબંદર લાવવાની કવાયત કરવામાં આવી. તો પોરબંદરથી આ જહાજ ઈરાન જતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. મધદરિયે આ રેસ્ક્યુ કરવામાં આવ્યું. વધુ માહિતી સાથે પોરબંદરથી સંવાદદાતા પ્રતિશ ચીલુ જોડાયા છે. પ્રતિશ, આ દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે હાથ ધરાયું અને હાલ જે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એ 12 ખલાસીઓ હાલ ક્યાં છે? જી પંકજ, જે દિલ ધડક રેસ્ક્યુ છે ભારતીય કોસ્ટગાર્ડ તેમજ પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી બંને સંકલન કરી અને જે રીતે આ સલાયાનું જે જહાજ જે છે તે ડૂબી રહ્યું હતું તેમાં જે 12 જે ખલાસીઓ હતા તેનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું છે. અને આ જે તમામ જે 12 ખલાસીઓ છે પંકજ, તેઓને પોરબંદરની જે કોસ્ટગાર્ડ જેટી છે ત્યાં લાવવામાં આવી રહ્યા છે. તેઓને પ્રાથમિક જે સારવાર જે છે તે કોસ્ટગાર્ડની જે સાર્થક જે શિપ છે તેના દ્વારા આપવામાં આવી છે. અને હાલ જે તમામ આ જે રેસ્ક્યુ કરાયેલા ખલાસીઓને પોરબંદર લાવવામાં આવી રહ્યા છે. પંકજ. જી પ્રતિશ, આભાર માહિતી આપવા માટે. દ્વારકામાં સમુદ્ર તટથી જોડાયેલા 21 નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ જાહેરાત કરી છે. મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય કરાયો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી તારીખ 29 જાન્યુઆરી 2025 સુધી 21 ટાપુ પર જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે. મુકુંદ, આજે 21 ટાપુઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. શું અત્યાર સુધી ત્યાં લોકોની અવરજવર રહેતી હતી? જી પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં કુલ 24 જેટલા ટાપુઓ આવેલા છે, જેમાંથી માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાવત છે, ત્યારે 21 જેટલા ટાપુ છે ત્યાં માનવ વસાવત નથી. કેટલાક ધાર્મિક સ્થળો આ ટાપુ ઉપર આવેલા છે, ત્યારે ધાર્મિક પ્રવૃત્તિના નામે કોઈ અસામાજિક તત્વો ત્યાં આશરો ન લે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા છે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને આ જે નિર્જન ટાપુ પર છે ત્યાં અવર જવર માટે રોક લગાવી દેવામાં આવી છે. જી આભાર મુકુંદ માહિતી આપવા માટે. છેલ્લા કેટલાક વર્ષોથી દીવ અને માંડવી બીચના દરિયામાં શિયાળાની ઋતુમાં ડોલ્ફિન માછલી મહેમાન બને છે. આ વખતે પણ દીવ અને ઉનાના માંડવી બીચ પર ડોલ્ફિન દેખાતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની. ગુલાબી ઠંડીમાં ડોલ્ફિને દેખા દીધી, જેને જોતા જ સહેલાણીઓ પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા. આ ડોલ્ફિનને નિહાળવા સહેલાણીઓ એડવાન્સમાં બુકિંગ કરાવતા હોય છે. ડોલ્ફિન માછલી એક શાંત સ્વભાવની અને દરિયાના પાણીમાં લોકોને જોઈ ઉછળકૂદ કરતી માછલી છે. ડોલ્ફિન સિઝન ચાલુ થાય છે નવેમ્બરથી લઈને જાન્યુઆરીના એન્ડ સુધી હોય છે ડોલ્ફિન. અને અર્લી મોર્નિંગથી લઈ સવારે 7, 7:30થી ચાલુ કરે છે ડોલ્ફિન અમે બતાવવાનું બધા લોકોને. લાસ્ટ 9:30, 10 વાગ્યા સુધી ડોલ્ફિન જોવા મળે છે ને મોટી સંખ્યામાં જોવા મળે છે. ક્યારેક 10નું ઝુંડ હોય છે, ક્યારેક 25નું ઝુંડ હોય છે. ઓલ ગુજરાતમાં અહેમદપુર માંડવી બીચ ઉપર જ વધારે પડતે ખાસ ડોલ્ફિન જોવા મળે છે અહીંયા. રાજ્યમાં 37 લાખ રાશન ધારકોને રાશનમાં ચણા અને તુવેર દાળ નહીં મળે. ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો. કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો, પરંતુ અગાઉ અપાતો ચણાનો જથ્થો પણ મળતો નથી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર 50% જ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે. હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો વંચિત રહેશે. ગુજરાતના લગભગ 75 લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી 1 કિલો તુવેર દાળ અને 1 કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે. આ મહિને ડિસેમ્બર 24ના માસમાં ગુજરાત સરકાર તરફથી અપૂરતો અને અનિયમિત જથ્થો આવવાના કારણોસર 50% જ ફાળવણી કરવામાં આવે છે, જેના હિસાબે
ગુજરાતના લગભગ 37 લાખ પરિવારો છે એ આ તુવેર દાળ અને ચણાના જથ્થાથી વંચિત રહેશે. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્ન કલાકારો પર પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું. હીરામાં ભયંકર મંદી વચ્ચે વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા, જેમાં હીરાની મારુતિ ઇમ્પેક્સ કંપની 3 થી 4 મહિના સુધી બંધ રાખવાનો નિર્ણય કરાતા રત્ન કલાકારો ચિંતામાં મુકાયા. વાત એવી છે કે કંપનીના માલિક સુરેશ ભોજપરાને બ્રેન સ્ટ્રોક આવતા તેમની તબિયત નાદુરસ્ત છે, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો. તબિયત સુધારા પર આવતા રત્ન કલાકારોને ફરી કામ પર બોલાવાશે તેવું સુરેશ ભોજપરાના પરિવારે જણાવ્યું હતું. ઓડિયો મેસેજ દ્વારા કંપનીના કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા, ત્યારે સુરત અને સૌરાષ્ટ્રના 15,000 રત્ન કલાકારો પર તેની માઠી અસર થઈ છે. જે તમારું નામ અને સમગ્ર કર્મચારીઓને ઓડિયો મેસેજ દ્વારા મારુતિ ઇમ્પેક્સથી છૂટા કરી અને અન્ય જગ્યા પર કામ શોધી લેવા માટેની વાતો કરવામાં આવી છે. શું કહેશો? મારું નામ છે ભાવેશ ટાક. હું ડાયમંડ વર્કર યુનિયનનો ઉપપ્રમુખ છું. કાલે મેં ઓડિયો સાંભળ્યો, ત્યારબાદ મેં અહીંના જે મેનેજમેન્ટ સ્ટાફ છે એમનો કોન્ટેક કર્યો, એમના પરિવારજનોનો કોન્ટેક કર્યો અને એમના પરિવારજનોનું એવું કહેવું છે કે સુરેશભાઈને આજથી 2.5-3 મહિના પહેલાં અમદાવાદ એરપોર્ટ ઉપર જ્યારે એ કોઈ અન્ય જગ્યા ઉપર ટ્રાવેલિંગ કરી રહ્યા હતા ત્યારે એને બ્રેક સ્ટ્રોક આવેલો. બ્રેક સ્ટ્રોકના કારણે એનું જે માઇન્ડ છે એની ઉપર